દહેગામ માર્કેટયાર્ડમાં ડાંગર લઈ આવતા ખેડૂતોના વેપારીઓ દ્વારા ઉગાડી લૂંટ, મફતના ભાવે ડાંગર લેતા ખેડૂતો ટ્રેક્ટર લઈ પાછા ગયા। ગાંધીનગર જિલ્લાના દહેગામ માર્કેટયાર્ડમાં વેપારીઓ પર એપીએમસી અધિકારીઓનો કોઈ કાબુ નથી, જેથી આ માર્કેટયાર્ડમાં દરરોજ ઢગલાબંધ ડાંગર વેચવા માટે ખેડૂતો સવારે વહેલા 3 વાગ્યાથી જ ટ્રેક્ટરો લઈ લાઇનમાં ઊભા રહે છે। ત્યારે આ માર્કેટયાર્ડમાં ખેડૂતોની ડાંગર વેપારીઓ દ્વારા મફતના ભાવે લઈ લેવામાં આવે છે અને વેપારીઓ એકબીજાની સાનમાં સમજી જઈ હરાજીમાં ભાવ બરાબર કરતા નથી અને 200 થી 300 જેટલો ભાવ બોલાતા કેટલાય ખેડૂતો ડાંગર ભરેલા ટ્રેક્ટર લઈ પરત જતા રહ્યા। તેમ છતાં એપીએમસીના અધિકારીઓ કોઈ કાર્યવાહી કરતા નથી અને તેરી બી ચૂપ મેરી બી ચૂપ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે, જેથી આટલી મોંઘવારીમાં અને મહા મુસીબતે ભારે મહેનત ઉઠાવી ડાંગર પકવી છે। ત્યારે માર્કેટયાર્ડમાં વેચવા આવતા ટ્રેક્ટરનું ભાડું 1000 થી 1500 રૂપિયા ચૂકવી ડાંગર વેચવા આવે ત્યારે આ ડાંગર પલળેલી છે, આ નાની છે, આ કાળી છે તેમ કહી ખેડૂતોના ડાંગરના ભાવ ઊંચા આપવામાં આવતા નથી। ખેડૂતોની ઉઘાડી લૂંટ ચાલી રહી છે, જેથી દહેગામ માર્કેટયાર્ડમાં ખેડૂતોને સંતોષકારક ભાવ નહીં મળતા ભારે હેરાન પરેશાન થઈ રહ્યા છે અને આ માર્કેટયાર્ડમાં ખેડૂતોને ન્યાય મળતો નથી અને ખેડૂતોનું કંઈ સાંભળવામાં આવતું નથી, જેથી સરકારે જે ભાવ બાંધ્યા છે તેના કરતાં પણ સસ્તા ભાવે ખેડૂતો પાસે ડાંગર લઈ લે છે। તો આ બાબતે દહેગામ તાલુકાના ખેડૂતોમાં ભારે આક્રોશ વ્યાપી જવા પામ્યો છે। દહેગામ માર્કેટયાર્ડમાં ડાંગર વેચવા આવતા ખેડૂતોની ઉઘાડી લૂંટ, કેટલાય ખેડૂતોને ડાંગર ભાવ નહીં મળતા ભરેલું ટ્રેક્ટર લઈ પાછા ઘરે ફરવડ્યું। રિપોર્ટર અગરસિંહ ચૌહાણ, હરસોલી, દહેગામ, ગાંધીનગર। જસુભાઈ, તમારું શું કહેવું છે? માલના ભાવ નહીં મળતા ખેડૂતોને તો એ વિશે તમે વિસ્તૃત જરા માહિતી આપશો। ક્વોલિટી સારી હોય તો ભાવ પડતા નહીં સારા। એવું છે? 300 રૂપિયા 400 આમ શરૂ 500 નો પાડી દીધો। અત્યારે કોઈ ખેડૂત 300 400 ની અંદર કઈ હેડ છે બધા। શું સુવિધા કોઈ આપવામાં આવે છે કે કોઈ સુવિધા નહીં, કોઈ નહીં? કોણ હા એવું એક શું કેવું તમારું? બસ 200 રૂપિયા જાય છે, બરાબર। કેવી જાય છે કેવો